हेलो फ्रेंड्स, हूँ भरत प्रजापति तमारू आ एज्युकेशन में स्वागत करूँ छूँ। आज आपणे धोरण 10 स्वाध्याय पोथी भाग 4 विषय सामाजिक विज्ञान पाठ नंबर 5 भारतनो विज्ञान अने टेक्नोलॉजीनो वारसो जेनो संपूर्ण सोल्यूशन जोवा जई रह्या छीए। सोल्यूशन जोता पहला जो तमे अमारी चेनल पर नवा हो तो प्लीज चेनल ने सब्सक्राइब करी देजो, विडियो ने लाइक करी देजो અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો। તો ચાલો હવે આપણે શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, અ વિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ખાલી જગ્યા પૂરો। તો પહેલા છે કામસૂત્રો, તો તેમાં આવશે વાત્સાયન। ત્યારબાદ યોગશાસ્ત્ર, તો આપણે બધા જાણીએ છીએ તો એ મહર્ષિ પતંજલિ। ત્યારબાદ કાલગણના, તેમાં આવશે શકમુનિ। ત્યારબાદ પ્રજનશાસ્ત્ર, તો તેમાં આવશે બ્રાહ્મવ્ય પાંચાલ। અને છેલ્લું ચિકિત્સા સંગ્રહ, તેમાં આવશે ચક્રપાણીદત્ત। આગળ જોઈએ આપણે હવે નીચે આપેલા વિધાનો ખરા વિધાન સામે અને ખોટા વિધાન સામે, સાચા સામે ખોટા સામે આવી નિશાની કરો। તો આપણે આગળ જોઈએ હવે પહેલો પ્રશ્ન, રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે, તો આ વિધાન કેવું છે? સાચું છે। વાસ્તુશાસ્ત્ર એ ખગોળશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે, તો આ વિધાન કેવું છે? ખોટું છે। હડપ્પાના અવશેષોમાં તોલ માપના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળે છે, તો આ વિધાન કેવું છે? સાચું છે। 10 ગીતિકા ગ્રંથ બ્રહ્મગુપ્તે લખ્યો છે, તો આ વિધાન કેવું છે? ખોટું। બૃહદ સંહિતા વ્યાકરણ ગ્રંથ છે, તો આ વિધાન પણ કેવું છે? ખોટું। હવે આપણે જોઈએ કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલો પ્રશ્ન કે વાસ્તુશાસ્ત્રના પ્રથમ સ્થપતિ ખાલી જગ્યા છે, તો વિશ્વકર્મા। ખાલી જગ્યા ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોને દર્શાવવામાં આવે છે, તો બ્રહ્મ સિદ્ધાંત। રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો વિજયસ્તંભ લોહસ્તંભ ખાલી જગ્યાએ બંધાવ્યો હતો, તો વિક્રમાદિત્યએ। ચક્કર સંહિતા ગ્રંથમાં ખાલી જગ્યા ઉપરાંત વનસ્પતિ ઔષધિનું વર્ણન કર્યું છે, તો 2000। અશ્વશાસ્ત્ર ખાલી જગ્યાએ લખ્યું છે, તો શાલિહોત્ર। હવે આપણે જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં તેનો અક્ષર એટલે કે જે જવાબ રહે લખો। મેં આ વિશ્વને શૂન્યની ભેટ આપી છે, તો કોણે આપી છે? તો આર્યભટ્ટે। જવાબ આવશે સી। ત્યારબાદ પ્રાચીન સમયમાં તૂટેલા નાક અને કાનની સારવાર માટે શું કરવામાં આવતું હતું? તો પ્લાસ્ટિક સર્જરી, એટલે જવાબ આવશે એ। નીચે આપેલ ચિત્ર કોનું છે? તો જે નીચે આપેલ ચિત્ર છે એ મહર્ષિ ચરકનું છે, જવાબ આવશે એ। અહીંયા જોઈએ કે નીચેનામાંથી કયું વિધાન સદંતર ખોટું છે? તેમાં જે બી નંબરનું વિધાન છે ને કે વાસ્તુશાસ્ત્ર એ અવકાશીય ઘટનાઓ સાથે જોડાયેલું વિજ્ઞાન છે, તો એ વિધાન ખોટું છે, એટલે એ જવાબ આવશે બી। ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે, આ સાબિત થયેલા એ સિદ્ધાંતને વિદ્વાનો શું કહે છે? તો તેને અજરભર કહે છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 5 કે નીચે આપેલ પ્રશ્નોના 1 કે 2 વાક્યમાં જવાબ આપો। ભારતના વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર કોણ હતા? તો દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્મા। મને ઓળખો, મેં આંકડાની પાછળ શૂન્ય લગાવવાની શરૂઆત કરી હતી, તો વૃક્ષમદ ઋષિ। ત્રીજો જોઈએ વૃક્ષ આયુર્વેદ નામનો ગ્રંથ કોણે લખ્યો છે? તો મહામુનિ પારાશર। તમારી શાળામાં વિદ્યાર્થીઓ ભારત પ્રવાસે નીકળ્યા છે, તેઓ એક સ્થળે મહાદેવ નટરાજનું શિલ્પ જુએ છે, તો તે કયું સ્થળ હશે? તો ચેન્નઈ। વાડ કપ વિદ્યાના ધારદાર સાધનોનો ઉલ્લેખ શેમાં કરવામાં આવે છે? તો સુશ્રુત સંહિતામાં। આગળ જોઈએ આપણે હવે જ્યોતિષ શાસ્ત્રના ભાગોના નામ જણાવો, તો તંત્ર, હોરા અને સંહિતા। આચાર્ય નાગાર્જુને કયા ગ્રંથોની રચના કરી હતી? તો રસ રત્નાકર અને આરોગ્ય મંજૂરી। આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 6, વિજ્ઞાન અને ટેકનોલોજી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો। તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા। બીજો પ્રશ્ન જોઈએ આપણા મહાન ઋષિમુનિઓ વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વને અમૂલ્ય વારસો ભેટ આપે છે, સાબિત કરો। ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદિક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર જેવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં આપણા ઋષિઓએ મહત્વનો ફાળો આપ્યો છે। પ્રશ્ન નંબર 3 જોઈએ નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે, કેમ? એમને રસ રત્નાકર અને આરોગ્ય મંજૂરી જેવા ગ્રંથો લખ્યા છે। આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધિઓ વાપરવાની ભલામણ કરી હતી। ચોથો પ્રશ્ન જોઈએ ભારતના પ્રાણી રોગોના શાસ્ત્રો વિશે ટૂંકમાં ચર્ચા કરો।
અશ્વ એટલે કે ઘોડા તથા હસ્તી એટલે હાથીના રોગો પર ગ્રંથો લખાયા હતા. એમાં હસ્તી આયુર્વેદ તથા શાલિહોત્રીનું અશ્વશાસ્ત્ર ખૂબ જ પ્રખ્યાત છે. 5મો પ્રશ્ન જોઈએ. ભારતે ગણિતના ક્ષેત્રમાં કઈ શોધો કરી હતી? તો ભારતે દુનિયાને શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજ ગણિત, બોધાયનો પ્રમેય, રેખા ગણિત અને વૈદિક ગણિત જેવી શોધો આપી છે. અહીં દર્શાવેલ ચિત્ર પર ચર્ચા કરો. તો આપણે બધા જાણીએ છીએ લોહ સ્તંભનું ચિત્ર છે જે દિલ્હીમાં આવેલું છે. 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ વિક્રમાદિત્ય દિલ્હીમાં નિર્માણ કરેલા વિજય સ્તંભને હજુ સુધી વરસાદ, ટાઢ કે તડકામાં આટલા વર્ષો સુધી રહ્યા છતાં કાટ લાગ્યો નથી. આ ભારતની રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો છે. આગળ જોઈએ આપણે હવે. નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો. પ્રશ્ન નંબર 1. રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. વિધાન સમજાવો. પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યા માટે નાલંદા વિદ્યાપીઠ અગ્રીમ સ્થાન ધરાવતી હતી. આ વિદ્યા વિવિધ ખનિજો, કૃષિ છોડ માટેના બીજ, વિવિધ ધાતુનું નિર્માણ કે તેમાં યોગ્ય ફેરફાર તથા આરોગ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓના નિર્માણમાં તે ખૂબ જ અનિવાર્ય છે. રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. રસાયણશાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. આગળ જોઈએ આપણે હવે. ટૂંક નોંધ લખો. ભારતનું વાસ્તુશાસ્ત્ર. પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે, જેની ગણના, મહત્તા અને પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં પણ સ્વીકૃત થઈ રહી છે. પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું વાસ્તુશાસ્ત્રમાં અનુકૂળ પ્રદાન છે. વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તે દર્શાવેલું છે. બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. 15મી સદીમાં મેવાડના રાજા કુંભાણાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો. આગળ જોઈએ આપણે. આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા કેમ કહેવામાં આવે છે? તો આર્યભટ્ટીયમ ગ્રંથમાં પાઈના કિંમત 22 અથવા કે 3.14 જેટલી થાય છે તેનો ઉલ્લેખ છે. તેમણે પ્રતિપાદિત કર્યું છે કે ગોળકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે. ભાગાકારની આધુનિક પદ્ધતિ ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં આપી છે. તેથી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેમણે 10 ગીતિકા, આર્યભટ્ટીયમ જેવા ગ્રંથ લખ્યા હતા. આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે. ગણિત, અંકગણિત અને રેખા ગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન શોધ્યું છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રાચીન ભારતની ધાતુ વિદ્યાનું પ્રદાન જણાવો. તો પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુ વિદ્યાનો પોતાના વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. એના ઉદાહરણ સ્વરૂપે સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકીની પ્રતિમા, તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલી કૃષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, ચોલ રાજવીના સમયમાં તૈયાર થયેલા ધાતુ શિલ્પો, ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂના મહાદેવ નટરાજનું શિલ્પ તથા ધનુર્ધારી શ્રીરામનું શિલ્પ, દેવીદેવીઓ, દેવદેવીઓ, પશુ પક્ષી તથા સોપારી કાપવાની સુડીઓ વગેરેની ગણાવી શકાય. આ ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીથી વિકસાવી પામી. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો. ભારતની પ્રાચીન વૈદિક વિદ્યા આજની દાક્તરી સેવાને શરમાય તેવી હતી. તે બાબતને તમારા શબ્દોમાં વર્ણવો. પ્રાચીન સમયથી ભારતે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત તથા વાઘભટ્ટે પોતાના સંશોધનથી વૈદિક શાસ્ત્રના ઉચ્ચતમ શિખરો સર કર્યા છે. મહર્ષિ ચરકે ચકર સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિનું વર્ણન કર્યું છે. મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતામાં સ્વલ્પ ચિકિત્સા, વાટકાપ અને વિદ્યા શસ્ત્રક્રિયામાં એવા દાણદાર સાધનોનો ઉલ્લેખ કર્યો હતો કે જે માથાના વાળને ઊભા ચીરીને 2 ભાગ કરતા હતા. વાઘભટ્ટે ભાગ્ય સંહિતા પણ મહત્વનો ગ્રંથ છે. ચકર સંહિતા, સુશ્રુત સંહિતા અને વાગ્યભટ્ટ સંહિતા પ્રત્યેક વેદ માટે આ 3 ગ્રંથોનો અભ્યાસ કરવામાં આવે ઉપયોગી છે. હવે દુનિયાના ગણિતશાસ્ત્રનો પાયો ભારતમાં નખાયો હતો તે વિશે સવિસ્તર ચર્ચા કરો. જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે તે ગણિતશાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધો ભારતમાં થયેલી ગણવામાં આવે છે.
ભારતીય દુનિયાને શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનો પ્રમેય, રેખાગણિત અને વૈદિક ગણિત જેવી શોધો આપી. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી. આંકડાની પાસે શૂન્ય લગાડીને લખવાની પ્રક્રિયામાં શોધક ગૃત્સમદ નામના ઋષિ હતા. પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાનું નામ નિર્ધારિત કર્યા છે. મોહેન્જો-દડો અને હડપ્પાના અવશેષોમાં તોલ માપમાં સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળી છે. ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના એકબીજાના અભિન્ન અંગ છે, તેના વિશે મુદ્દાસર વર્ણન કરો. શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે. ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો ભારતમાં લખાયેલા છે. આ બધા જ ગ્રંથોનો પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો વિકાસ થયો હતો. ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું, જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું. તે આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે મહત્વનું યોગદાન છે. તેમણે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે તેમ સાબિત કર્યું હતું, જેને વિદ્વાનો અજરભટ્ટ નામથી સંબોધતા હતા. તો મિત્રો, આ હતું આપણો પાઠનું સોલ્યુશન. તો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો. થેન્ક યુ.